અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ સામને આવી ગયા છે। રેતી ખનન અને દારૂ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે। ભાજપના નેતા વિપુલ દુધાતે લગાવ્યા છે ગંભીર આરોપ। એસપી સંજય ખરાત સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। રજૂઆત કરવા જતા એસપીએ ઉડાવ જવાબ આપ્યા। અમારા નેતાઓ સાચા છે તેવું દિલીપ સંઘાણી દ્વારા કહેવામાં આવ્યું। પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તા નથી લેતા, તો રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે તેવું પણ કહેવામાં આવ્યું છે। વિપુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ જ્યારે પહોંચ્યા ત્યારે એસપીએ આ ટીમને, વિપુલભાઈ સહિત આવેલા કાર્યકર્તાઓને બે ગંભીર બાબતો કરી વાત। એક વાત ચેમ્બરના પ્રમુખ સહિત બાકીના આગળ ત્યારે કરી કે દારૂબંધી વાત કરવાના બદલે, દારૂ વેચવાવાળાને બંધ કરવાના બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને। આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય। કાયદાના રક્ષક, કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે, એની મલાઈ પોતાએ ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે, એ પણ વ્યાજબી ન કહેવાય। બીજી બાજુ રેતી ખનન બાબતમાં ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એ પણ મારે તપાસ કરવી પડશે। હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ યથિશોક્તિ નથી। કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને, વિપુલભાઈને એવું કીધું દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય, એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય। તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો, એટલે તમે તો એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો। રેતીના ડમ્પર પોલીસના ચાલે છે, એમાં જરા પણ કહેવામાં મને બોલવું નથી, કારણ કે આ તો લોક ભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના જ એજન્ટો નિમેલા છે।